હેલો માય ટુ ફેમિલી, કેમ છો? બધા મજામાં? બધાને જય દ્વારકાધીશ, જય મા પીઠર. તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો હાલો વ્લોગની શરૂઆત કરી. તો મિત્રો આપણે આવી જ્યાં વાડીએ ને વાડીએથી કરી દીધો વ્લોગ ચાલુ. તો આપણા એરંડા કંઈક આવા થઈ જાય અને આપણે રચકોને એ બધું પીવડાવીને કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને આજે આપણા ખેતરની અંદર છે ને ગાયો આવવાની છે. તો આપણે ખેતરમાં ગાયો પુરાવાની છે, ગાયો ચરાવવાની છે. બીજા ખેતરમાં જે ઝાર વાઢી ને અને એક બીજા ખેતરની અંદર પૂરા વારવાના. તો આપણે એક ખેતરમાં પૂરા વારવા જવાના છે અને એક ખેતરમાં પુરાવાની છે ગાયો. તો હાલો આપણે ખેતરે જઈએ અને ત્યાં જઈને વિડીયો કન્ટિન્યુઅર કર્યું. તો કન્ટિન્યુઅર વિડીયોમાં બન્યા રહેજો. તો જો આપણો રચકો કંઈક આવો છે અને અહીંયા મેથી ને એવું બધું વાવી દીધું. જો આ મેથી વાવી છે, અહીંયા રચકો વાવ્યો છે અને આગળ થોડુંક તમને બકાલું વાવ્યું છે. બકાલું પણ દેખાડ દઉં. તો જો અહીંયા છે ને આ આઈડાની અંદર જે થોડું થોડું દેખાય ને આ બધું મેથી ને એવું છે અને આ રચકો છે. અને આપણા રીંગણાની અંદર જો બકાલા અંદર જો મરચાં અંદર છે ને મરચાં લાગી ગયા છે અને રીંગણા અંદર પણ ફૂલ આવવા માંડે છે. એટલે હમણાં બકાલું થોડા દિવસની અંદર આપણે રેડી થઈ જશે. રીંગણા એકદમ મસ્ત મજાના જો પાણી પીવડાવ્યું એટલે એકદમ મોટા થઈ ગયા છે. આ બધા રીંગણા વાવેલા છે, એક કેરો રીંગણાનો કરેલો છે અને રચકો કંઈક આવો છે બનાવું. જો કમા કાકાને પૂરા વારવા આવી ગયા. આ બાજુના થોડાક વારી દીધા છે. અહીંયા પણ મોટા ભાઈ એમને રચકો કરવાનો છે. અને જો આ કમા કાકા હે ને તમારા કાંઠે બીડીયું પીવી આ ખેતરમાં આપણે વારવાના છે પૂરા. તો જો અહીં કાને ઊભી ઊભી રેલગાડી છે ને ધમાડા કાઢે છે. કમા કાકા પૂરા વાળા. હજુ તો તમે આટલા જ પૂરા વાળા 4-5 એવું છે. અને જો અને આ ભાઈ બુધાલાલ હવે નસો ચડાવે, એક બીડીનો નસો ચડાવે છે અને એક બુધાલાલનો નસો ચડાવે. આપણે તો તમારે કા અમે તો તમારા ભરોસે અમને ભરોસો હતો એટલે મેળ દીધા ને. તો હજુ 10 જ પૂરા વાળા એમ. એવું છે એમ. તો હવે તો તમને એક આટલી મિનિટે રેટા નહીં મૂકવાના. તો કન્ટિન્યુ. તો મિત્રો અમે 4 જણા છે ને પૂરા વારવા લાગી જાય. હજુ મોટા ભાઈ, કમા કાકા, મારા કાકાનો છોકરો અને હું 4 જણા અમે પૂરા વારવા લાગી જાય. જય દ્વારકાધીશ. તો જો ફટાફટ પૂરામાં લાગી જાય અને હજુ મોટા ભાઈ આવે છે 5 જણાને વારવાના પૂરા. તો હમણાં થોડી વારમાં હજુ અમે 4 જણા તો કામે લાગી ગયા ખેતરમાં, પણ મોટા ભાઈ હજુ એક આવે છે બાકી. એટલે 5 જણાને પૂરા વારવાના છે. આજે આ ખેતરને હે ખતમ કરાવી દેવાનું છે પૂરા વારીને. તો આજે આ ખેતરના બધા જ પૂરા વાર દેવાના છે. સવારમાં હે ને લાગી જાય આ પૂરા વારવા માટે. તો જો કંઈક આવી રીતના આપણા પૂરાનું કામકાજ હાલી રહ્યું છે. અને મારે દેવભાઈ છે ને શૂટિંગ કરે. જો કેમેરામેન મારા ભત્રીજો જે વિડીયો બનાવે દેવભાઈ. તો હાલો. તમે તો કોમેન્ટ કરી દેજો જે કોઈને પૂરા વાર્તા આવડે. તમારામાંથી કોને પૂરા વાર્તા આવડે કોમેન્ટ કરી દેજો. હાલો મિત્રો, ચા આવી જઈએ તો પેલો ચા પી લઈએ. જો બધાને ચા દઈ દઉં. મોટા ભાઈ આવી જાય ચા લઈ અને ચા પી લઈએ. પછી વળી પાછું આપણું કામ એ લાગી જઈએ. તો ચાનું કામકાજ પીવાનું ચાલુ છે. સામે જો ટ્રેક્ટર રેડી છે. એક મારા કાકાના છોકરા છે ને ટ્રેક્ટર રાખે છે અને અહીંયા ચાનું કામકાજ ચાલુ છે. તો અમે ચા પી લીધું છે ને મારો વારો હજી બાકી છે. આપણે પૂરાનો બાકી છે હજી ચા. આ બધા પી લે પછી આપણો વારો. તો મિત્રો હવે 3-4 જણા પણ પૂરા વારતો તો હવે 5 જણા પૂરા વારવા લાગી ગયા. હજુ મોટાથી પણ આવી જાય અને હજી આ પૂરા વાળું કામ ફિનિશ કરી દેવાનું. કેમ કે હવે છે ને થોડુંક મોડું થાય ચણા વારવાના એટલે. તો મેં આજે છે ને આખો દિવસ પૂરા વારવાના છે. કેમ કે આ સવારમાં બહુ ઝાકર હોય એટલે પૂરા નહીં વારતા. એટલે 9 વાગ્યા પછી જ પૂરા વારી છે. તો હવે ચા બા પી અને વળી પાછા કામે લાગી જઈએ. અને જો સામે બીજા ખેતરમાં પાછું ટ્રેક્ટર હાલે છે. જો ગયેલો અને મારા બીજા ભાઈ છે કાકાના છોકરા એ બે ત્યાં ટ્રેક્ટર રાખે છે. અને અમારે 5 પૂરા. એટલે મિત્રો તો બીજા દિવસે ગાયો આવી જઈ. અને આ જો આ ભાઈ છે ને ગાયો લઈને વાગડમાંથી હાંકીને જાય અને આપણા ખેતરમાં આવી જાય એની ચા બનાવે. રાજુ
પછી જો ચા બનાવે. ખેતરમાં હે ને ચા પીવાની મજા કંઈક અલગ જ આવે. બુતાલાલ વાળા બુતાલાલ જે ગાયો આગળમાં જેલી હતી ને અહીંયાથી આવેલા છે અને આપણા ખેતરમાં અહીંયા ચરે જો ગાયું. ગાય એકદમ ચા બને મસ્ત મજાની ખેતરની ચા. આપણા ખેતરમાં બધી ગાયો આવી છે. આ ગાયોવાળા ભાઈ છે ને હડીને જતા હતા તો આપણે મોકે જ ખેતર ખાલી કરેલું હતું એટલે આપણે ખેતરમાં ગાય પુરાઈ દીધી છે. અને જો અહીંયા બધી ગાયો છે. આ ગાયો ઠેઠ વાગડમાં આડી હરતી આવે છે. જો આ બધી ગાયો મસ્ત. અને મિત્રો આમાં કંઈક એવું હોય જે બધી ગાયમાં છે ને બેસ્ટ ક્વોલિટીની ગાય હોય ને તો તમને આગળ જઈને બતાવજો બેસ્ટ ક્વોલિટીની ગાય. જે ભાઈ છે ને એ કે જે અમને વાલમવાળી ગાય હોય ને તો આ ગાય છે ને વાલમવાળી ગાયને મિત્રો અલગ જ રાખે એમની એવી રીતે. જો આ એક સાંડ છે અને આ બેસ્ટ ક્વોલિટીની ગાય છે. જો એના રહેન સહેન ઉપરથી જ આપણને ખબર પડી જાય કે આ જો બેસ્ટ ક્વોલિટીની ગાય, આ જો હાઈ ક્વોલિટીની ગાય. એમ બધી ગાયોની અંદર છે ને આ બેસ્ટ ક્વોલિટીની ગાય. એને કેવી રીતનું જો એનું ખાલી એનું પહેરવાનું જ કેવું છે જો એકદમ. અને મસ્ત એકદમ કાળી કપિલ ગાય છે જો બેસ્ટ ક્વોલિટીની. ને આખા ખેતરમાં ગાયો ચરે જો મસ્ત મજાની. કંઈ વ્યૂ કેવું આવે જો આપણા ખેતરની અંદર ગાયો ચરતી હોય ને ત્યારે કંઈક વ્યૂ કંઈક મસ્ત મજા આવી જાય.